અને ઈ ગૃહમંત્રી કે જેને રાજ્ય ચલાવતા નથી આવડતું ઈ શિખામણો આપશે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને ફલાણા ને ઢીકડાને. ચમરબંધી કયો ચમરબંધી પકડ્યો છે? રાજકોટ અગ્નિકાંડમાં કેટલા મરી ગયા? કયો ચમરબંધી તમે પકડ્યો? સુરત તક્ષકાંડ શું થયું? ત્યાં સુરતમાં જ દીકરીઓની સરેઆમ હત્યાઓ થાય છે, અપહરણ થાય છે. શું કરે છે? ફાકા ફોજદારી વાળી છે એ આ સરકારો છે ને એના નેતાઓ છે. રીલ બનાવતા સિવાય આને આવડે છે શું બીજું? ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે. આપે 24 કલાક તાકાત છે કોઈની વિચાર કરી શકે કોઈ ગુજરાતમાં ગુનાખોરીનો? બુટલેગરો બેફામ ચાલે દારૂના. તમે ગૃહમંત્રીને દારૂના અડ્ડાનો એડ્રેસ આપજો, બીજા તમને જેલમાં નાખી દેશે. આ એક પત્રકારે કર્યું હતું, રેડ પાડી હતી. એને પત્રકારને સન્માન આપવું જોઈએ ગૃહમંત્રીએ, મુખ્યમંત્રીએ, કે જેલમાં નાખવું જોઈએ? જેલમાં નાખી દીધો. બુટલેગરે ફરિયાદ કરીને જેલમાં નાખી દીધો. બોલો, આવા દલાલો રાજ કરે છે. શરમ આવી જોઈએ મને આવા દલાલો ઉપર. ગુજરાતનો વાસી છું, નહીં તો આ બધા વિદેશમાં ભાગી જશે. પણ અમે નક્કી કર્યું છે ગુજરાતને ભાજપના બરડામાંથી, ભાજપના ભ્રષ્ટાચારમાંથી, ભાજપના અત્યાચારમાંથી છોડાવીને રહેશું.